તો આ બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતમાં છે, તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને આજે તેઓ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. પત્ની સાથે સોમનાથ મંદિર ભગવાન સોમનાથને શીશ ઝુકાવ્યું હતું, જળાભિષેક કર્યો હતો ભોળાનાથનો અને એની સાથે સાથે પૂજા અર્ચના પછી તેઓ ગીર સોમનાથમાં ખેડૂતો માટે એક મોટી ભેટ સોગાદ લઈને આવ્યા હતા. વર્ષોથી બંધ પડેલી શુગર મિલો અહીંયા શરૂ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈના હસ્તે આ શુગર મિલોનો ફરી એકવાર શુભારંભ થયો છે અને તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વચન એટલે પથ્થરની લકીર છે. 10,000 થી વધારે ખેડૂતોને આનો ફાયદો થશે. વડાપ્રધાને વચન આપ્યું હતું કે આ શુગર મિલો શરૂ થશે અને આજે ફરી શરૂ થઈ રહી છે. કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002 માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આયા ત્યારે હું નરેન્દ્રભાઈ ના દિલીપભાઈ ત્રણે આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું.